નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં સમજ્યું હતું કે ભગવાનને માત્ર મંદિરમાં શોધવાની જરૂર નથી. ભગવાન પાણીના સ્વાદમાં છે, સૂર્યના પ્રકાશમાં છે, આકાશના અવાજમાં છે અને આપણા દરેક શ્વાસમાં પણ છે. ભગવાને અર્જુનને કહ્યું હતું કે જે માણસ અહંકાર છોડીને મારા શરણે આવે છે તે મારી માયાને સરળતાથી પાર કરી શકે છે. પણ મિત્રો, આ વાત સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક ખૂબ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. એક એવો પ્રશ્ન જે કદાચ દરેક મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવ્યો હશે. અર્જુન ભગવાનને પૂછે છે, હે કૃષ્ણ, મૃત્યુ પછી શું થાય છે? જે લોકો અંતિમ સમયે તમને યાદ કરે છે એમનું શું થાય છે? અને માણસે મરતી વખતે શું યાદ રાખવું જોઈએ જેથી ફરી જન્મ લેવાનો વારો ન આવે? મિત્રો, આ પ્રશ્ન માત્ર અર્જુનનો નથી, આ પ્રશ્ન આખી માનવ જાતનો પ્રશ્ન છે. અને આ જ પ્રશ્નના જવાબમાં ભગવાન ગીતાના 8મા અધ્યાયની શરૂઆત કરે છે. આ અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મયોગ. તો આજે આપણે જાણીશું મૃત્યુ સમયે મનની સ્થિતિ કેમ સૌથી મહત્વની છે અને ભગવાનને પામવાનો સૌથી સરળ માર્ગ કયો છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ભગવાન સૌથી પહેલા અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. ભગવાન કહે છે, હે અર્જુન, જેને તું બ્રહ્મ કહે છે એ જ અક્ષર છે. અક્ષર એટલે જેનો ક્યારેય નાશ થતો નથી. આ શરીર બદલાય છે, વૃદ્ધ થાય છે અને એક દિવસ નાશ પામે છે, પણ આત્મા ક્યારેય મરતો નથી. આત્મા શાશ્વત છે, અવિનાશી છે અને એ જ આપનું સાચું સ્વરૂપ છે. ભગવાન આગળ કહે છે, આધ્યાત્મ એટલે પોતાના આત્માનું જ્ઞાન અને કર્મ એટલે એવી ક્રિયા જેનાથી જીવની ઉત્પત્તિ અને જીવનનો પ્રવાહ ચાલુ રહે છે. હવે ભગવાન આ અધ્યાયનું સૌથી મોટું રહસ્ય જણાવે છે. ભગવાન કહે છે, અંતકાળે જે મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે એને જ પ્રાપ્ત કરે છે. વિચાર કરો મિત્રો, આ કેટલું ઊંડું સત્ય છે. જો આખી જિંદગી મન પૈસા પાછળ દોડ્યું હોય તો અંતિમ ક્ષણે પણ એ જ વિચાર આવશે. જો આખી જિંદગી મન મોહ અને આસક્તિમાં જીવ્યું હોય તો છેલ્લી પડે પણ એ જ યાદ આવશે. પણ જો આખી જિંદગી ભગવાનનું સ્મરણ કર્યું હોય તો અંતિમ ક્ષણે પણ ભગવાન જ યાદ આવશે. અને ભગવાન કહે છે, જે અંત સમયે મને યાદ કરીને શરીર છોડે છે તે મને જ પ્રાપ્ત કરે છે. મિત્રો, ઘણા લોકો વિચારે છે કે મૃત્યુ સમયે ભગવાનનું નામ લઈશું, પણ ભગવાન કહે છે, અંતિમ ક્ષણે જે યાદ આવે છે એ આખી જિંદગીના અભ્યાસનું પરિણામ હોય છે. પરીક્ષાના દિવસે એક જ દિવસમાં બધું શીખી શકાતું નથી. એ માટે આખું વર્ષ તૈયારી કરવી પડે છે. એ જ રીતે મૃત્યુ સમયે ભગવાન યાદ આવે એ માટે આખી જિંદગી ભગવાન સાથે જોડાયેલા રહેવું પડે. એટલે ભગવાન કહે છે, દરરોજ મારું સ્મરણ કર અને સાથે સાથે પોતાનું કર્તવ્ય પણ કર. આગળ ભગવાન 2 માર્ગોની વાત કરે છે. એક છે શુક્લ માર્ગ અને બીજો છે કૃષ્ણ માર્ગ. શુક્લ માર્ગ એટલે પ્રકાશનો માર્ગ. જે ભક્તો ભગવાનના સ્મરણમાં રહીને શરીર છોડે છે એ આ માર્ગે આગળ વધે છે અને તેઓ ફરી જન્મના ચક્રમાં પાછા આવતા નથી. બીજો છે કૃષ્ણ માર્ગ, અંધકારનો માર્ગ. જે લોકો માત્ર સુખ અને ભોગમાં જ ફસાયેલા રહે છે એમને ફરી જન્મ લેવો પડે છે. મિત્રો, અહીં ભગવાન આપણને ડરાવવા નથી માગતા. ભગવાન માત્ર સમજાવવા માગે છે કે જીવનની દિશા જ મૃત્યુ પછીની ગતિ નક્કી કરે છે. હવે ભગવાન ખૂબ જ સરળ ઉપાય આપે છે. ભગવાન કહે છે, હે અર્જુન, તું ગમે તે કામ કરતો હોય, ગમે ત્યાં રહેતો હોય, પણ તારું મન અને બુદ્ધિ મને અર્પણ કરી દે. મિત્રો, ભગવાન આપણને ઘર છોડવાનું નથી કહેતા, નોકરી છોડવાનું નથી કહેતા, સંસાર છોડવાનું નથી કહેતા. ભગવાન માત્ર એટલું કહે છે, કામ કરતા કરતા પણ મને યાદ રાખ. સવારે ઉઠે ત્યારે મારું નામ લે,
અને રાત્રે સૂતા પહેલા મારો આભાર માન અને દિવસ દરમિયાન થોડો સમય મારા સ્મરણમાં પસાર કર. તો મિત્રો, 8મા અધ્યાયનો આખો સાર એક જ વાક્યમાં છે. મૃત્યુ સમયે શું યાદ આવશે એ આખી જિંદગી તમે શું યાદ રાખો છો તેના પર આધાર રાખે છે. મૃત્યુથી ડરવાની જરૂર નથી. મૃત્યુ તો જીવનનો એક નિયમ છે, પણ અંતિમ ક્ષણે તમારું મન ક્યાં જોડાયેલું છે એ સૌથી મહત્વની વાત છે. આજથી જ ભગવાનને યાદ કરવાની ટેવ પાડો, કામ કરતા કરતા, ચાલતા, ફરતા અને શ્વાસ લેતા પણ, કારણ કે જે જીવન ભગવાનના સ્મરણમાં પસાર થાય છે તેનું અંત પણ ભગવાનમાં જ થાય છે. તો મિત્રો, આજે કોમેન્ટમાં જરૂર લખજો, મળતી વખતે તમે સૌથી પહેલાં કોને યાદ કરવા માંગો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવતા વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના 9મા અધ્યાય રાજવિદ્યા રાજગૃહ યોગ વિશે જાણીશું, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિનો સૌથી સરળ અને સૌથી ગુપ્ત માર્ગ જણાવે છે. એ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે. ત્યાં સુધી ભગવાનના નામ સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.